પ્રભાસ પાટણમાં ચક્રવાત અને ભારે પવનથી માછીમારોને નુકસાન। 15 ઓગસ્ટથી ગુજરાતમાં માછીમારી સિઝનની શરૂઆત થઈ હતી, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ માછીમારો માટે સમય ખૂબ જ મુશ્કેલી રહ્યો છે। અત્યાર સુધીમાં 3 થી 4 ચક્રવાતો, વાવાઝોડું તેમજ અરબી સમુદ્રમાં સર્જાયા છે, જેના કારણે અંદાજે નાની મોટી 40,000 બોટો અને એફઆરપી પિલાણને ફિશરીઝ વિભાગ અને હવામાન વિભાગ દ્વારા વારંવાર ચેતવણી જાહેર કરવામાં આવી છે। માછીમારો પોતાની બોટો લઈ નજીકના બંદર ઉપર આવી જાય અને દર વખતે ચક્રવાતી પવનની સંભાવના જાહેર થતાં સરકારના આદેશ મુજબ માછીમારોને તરત જ દરિયેથી પરત ફરવું પડે છે અને બોટો જે મધ દરિયામાં પહોંચી ગઈ છે તેમને તાત્કાલિક નજીકના બંદરો પર પરત ફરે તેવું જણાવવામાં આવે છે। તે રીતે જ ઉમરગામ સુધીની તમામ બોટો દરિયામાંથી પરત નજીકના બંદર પર પાછી આવી ગઈ છે। પરિણામે બોટ માલિકો અને માછીમારોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। તેમની દૈનિક આવક સંપૂર્ણ બંધ થઈ ગઈ છે, પરંતુ તેમ છતાં બોટના મજૂરોના પગાર, ડીઝલ, બરફ, ખોરાક, પાણી, જાળવણીનો ખર્ચ ચાલુ રહે છે, જેથી નાના મોટા તમામ માછીમારો ઉપર આર્થિક સંકટ ઊભું થયું છે। જેથી 15 ઓગસ્ટ 2025થી આ દિન સુધી માછીમારોને આર્થિક નુકસાનીનું સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિરીટભાઈ કુહાડા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાહત કમિશનર મહેસૂલને રજૂઆતો કરવામાં આવી છે। તાત્કાલિક વળતરની માંગણી કરવામાં આવી છે। જે કે સિંધુ સાથે મહેશ વાજા, સોમનાથ।